હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ થયો છે। વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના અમીરગઢમાં 3.15 ઇંચ વરસાદ થયો તો ડીસામાં 3.5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, જ્યારે રાહમાં 2 ઇંચથી વધુ વરસાદ, લાખાણી, મહેસાણા, ઉમરપાડા, નાના પોંઢા અને વડગામમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના કુલ 137 તાલુકામાં 24 કલાકની અંદર આ વરસાદ નોંધાયો છે। વાત અમદાવાદની। અમદાવાદમાં એક દિવસના વિરામ બાદ વહેલી સવારથી ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ થલતેજમાં વરસાદ નોંધાયો છે। થલતેજ સાયન્સ સિટીમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, તો ચાકુડિયામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ, ઓઢવ અને વિરાટનગર નિકોલમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, તો કઠવાડા, વસ્ત્રાલ, ઉસ્માનપુરામાં પણ 1 ઇંચ વરસાદ થયો છે। વાસણા, રાણીપ, નવરંગપુરામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો, તો બોડકદેવમાં 1.5 ઇંચ, ચાંદોડિયામાં 1 ઇંચ, મેમનગરમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે, બાકરોલમાં પણ 1 ઇંચ, કાલુપુર, અસારવા, દાણાપીઠમાં 1/2 ઇંચ વરસાદ થયો છે। વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે। આ વરસાદથી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। લોકોની આંખો ખુલે તે પહેલા જ વરસાદે ધબધબાટી બોલાવી। થલતેજ ક્રોસ રોડ, ટીજીબી હોટલ પાસે પાણી ભરાઈ ગયા છે। થલતેજ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા પાણી ભરાયેલા છે। પેલેડિયમ મોલથી થલતેજ જવાના રસ્તે પાણી ભરાયા છે, જેથી વાહન ચાલકો પણ અટવાયા છે। અહીંયા વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે। તો વરસાદને લઈને અમદાવાદમાં શાળાઓમાં રજા મામલે ડીઈઓ દ્વારા સૂચના અપાઈ છે। શાળાઓને રજા અંગે નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે સૂચના અપાઈ છે। સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા સૂચન, પાણી ભરાયેલા વિસ્તારો અને માર્ગોની સ્થિતિ તપાસવાનો નિર્દેશ પણ આપ્યો છે। જોખમી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક નિર્ણય લેવા સૂચના છે। વાલીઓને સમયસર જાણ કરી તંત્ર સાથે સંકલન રાખવા આદેશ પણ કરાયા છે। હાલ અમદાવાદથી સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે। સંજય, અમદાવાદમાં હાલ વરસાદની કેવી સ્થિતિ છે અને ઓવરઓલ સૌથી વધારે વરસાદ કયા વિસ્તારમાં છે અત્યારે? પંકજ, વરસાદે વિરામ લીધા બાદ ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ધોધમાર વરસાદ વહેલી સવારે પડ્યો છે અને 1 ઇંચ વરસાદમાં ફરી એકવાર શહેરના નીચાણવાળા વિસ્તારો જે છે એ જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા। ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આયોજન જે છે, જે પાણીના નિકાલનું આયોજન પાણીમાં જોવા મળ્યું। ચાણક્યપુરી વિસ્તારમાં હાલ અમે છીએ અને હું સીધા દ્રશ્ય, પંકજ, એ બતાવીશ। આપ આ દ્રશ્ય જોઈ શકો છો। આ ચાણક્યપુરી વિસ્તારના હરિવિલા એપાર્ટમેન્ટ, આર્યન બંગલોઝ, સાયોના દર્શન ઉપરાંત જજુસ બંગલોઝ, આ તમામ વિસ્તારો જે છે તેમાં પાણી ભરાયેલા છે। આ જે દ્રશ્ય આપ જોઈ શકો છો કે 1 ઇંચ જેટલો વરસાદ ચાંદોડિયા વિસ્તારમાં, ચાણક્યપુરી વિસ્તારમાં પડ્યો છે, પરંતુ 1 ઇંચ વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। એટલે કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે। અહીંયા નજીકમાં નીતિ જે હોસ્પિટલ આવેલી છે, બાળકોની હોસ્પિટલ છે, જ્યાં પણ અત્યારે આ કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા છે અને એના કારણે અહીંયા રોડ ઉપર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકો છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું। શું કહેશો, આ વિસ્તારમાં જ્યારે પણ વરસાદ પડે છે પાણી ભરાઈ જાય છે, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી? કોઈ જ વ્યવસ્થા નથી નિકાલની। કોઈ બહુ ટાઈમ લાગે। વચ્ચે હમણાં વરસાદ પડ્યો તો 3 દિવસ સુધી અહીંયા પાણી ભરાયેલું જ રહ્યું। કોઈ એક જ વાન છે અત્યારે, ડી-વોટરિંગ એક જ વાન છે અત્યારે, બીજી કોઈ વ્યવસ્થા થતી નથી, બીજી કોઈ વાન આવતી નથી। કેટલી વાર રજૂઆત કરી ચૂક્યા છો? મેં કોર્પોરેશનમાં ઘણીવાર મેં કમ્પ્લેન લખાઈ છે, પણ હજુ સુધી કંઈ થતું નથી। આનો કાયમી પ્રશ્ન છે, આનું કોઈ સોલ્યુશન આવતું જ નથી। કે બીજી વોટરિંગ, ડી-વોટરિંગ વાન બીજી મૂકી દેવી જોઈએ એમને તાત્કાલિક ધોરણે। કારણ કે પાણી 48 કલાક સુધી પાણી રહે તો પબ્લિક શું કરે? આજુબાજુના બંગલા છે, મારી પોતાની અહીંયા હોસ્પિટલ છે, નીતિ ચિલ્ડ્રન હોસ્પિટલ, તેવા બાળકો પોતે એડમિટ છે। 5 પેશન્ટ 7 પેશન્ટ એડમિટ છે અત્યારે, તો એની શું પરિસ્થિતિ? એમ ફરી
દ્રશ્ય પંકજ આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો કે જે રીતે પાણી ઘૂંટણસમા પાણી આ રોડ ઉપર ભરાયા છે। આ એસજી હાઈવે તરફ જવાનો આ મુખ્ય રસ્તો છે, હાઈકોર્ટ તરફ જવાનો આ રસ્તો છે અને એ સ્થિતિ આપ જોઈ શકો છો કે અહીંયા પાણી ભરાવાની સમસ્યા દર વખતની છે, આ પહેલી વારની સ્થિતિ નથી। લોકો જે છે તે આપ જોઈ શકો છો કે વાહન ચાલકો પાણીમાં પસાર થઈને જવા મજબૂર બની રહ્યા છે। હેવી ડી વોટરિંગ વાન અહીંયા રાખવામાં આવી છે, પરંતુ એ પાણીના નિકાલ માટે પૂરતી નથી, કારણ કે આ દર વખતની સમસ્યા છે અને તેનું નિરાકરણ જે છે તે આવતું નથી। લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ પહેલી વારની સમસ્યા નથી પંકજ। દર વખતે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાય છે। તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે કે અહીંયા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી શક્યું નથી પંકજ। સંજય, ખાસ કરીને હવે જ્યારે સવારનો સમય હોય અને વેપારી વર્ગ હોય, નોકરિયાત વર્ગ હોય, પોતે નોકરીએ જતા હોય છે, વિદ્યાર્થી વર્ગ શાળા કોલેજે જતો હોય છે, મનપા દ્વારા કોઈ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે આજના આ વરસાદને લઈને? જે પ્રકારે વરસાદ જે સવારે વહેલી સવારે પડ્યો, ધોધમાર વરસાદ પડ્યો, 1 ઇંચ જેટલો વરસાદ સરેરાશ તમામ વિસ્તારો જે છે અમદાવાદના જે ચાંદલોડિયા વિસ્તાર હોય, ચાણક્યપુરી વિસ્તાર હોય કે પછી થલતેજ વિસ્તાર હોય, તમામ જગ્યાએ વરસાદ વરસ્યો છે। જોકે અત્યારે વરસાદે વિરામ લીધો છે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની સૂચના હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ જે પ્રકારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેના કારણે શાળાને લઈને ક્યાંક ને ક્યાંક એ સૂચનાઓ જે છે તે જાહેર કરવામાં આવી છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કે જે તે વિસ્તારમાં ધોધમાર વરસાદ હોય કે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોય તો તે જે તે શાળાએ સ્વેચ્છાએ શાળામાં રજા રાખવાનો નિર્ણય શાળા લઈ શકે છે, તે પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે। હું એ દ્રશ્ય અત્યારે આપ જોઈ શકો છો કે લોકો જે છે તે કોઈ શાળાએ જે નોકરીએ જતા હોય કે પછી ધંધા રોજગારે જતા હોય અને એ વાહન ચાલકો જે છે તે અત્યારે આપ જોઈ શકો છો કે તેઓ જે છે તે વાહનો સાથે નીકળ્યા છે, પરંતુ વાહનો તેઓના પાણીમાં અટવાઈ રહ્યા છે। વાહન ચાલકોને દર વખતની આ સમસ્યા સર્જાય છે અને દર વખતે આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો વાહન ચાલકો હોય કે સ્થાનિક રહીશો હોય તે કરી રહ્યા છે। જી સંજય, સતત અપડેટ લેતા રહીશું। હાલ માહિતી આપવા માટે આભાર। તો અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો। હવે વાત ખેડા જિલ્લાની। ખેડાના માતરમાં 4 દિવસથી જળબંબાકારની સ્થિતિ યથાવત છે। અહીંયા અનેક રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે। સીમ વિસ્તારના ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। ફરી વરસાદ શરૂ થતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, ખેડાના માતરથી તસવીરો આવી રહી છે। જો કે ખેડા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ છે, નડિયાદમાં પણ કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા છે। વધુ માહિતી મેળવીએ, ખેડાથી સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, ખેડામાં આજની સ્થિતિ શું છે? માતરમાં જે જળબંબાકારની સ્થિતિ છે કે બાકીના તાલુકાઓમાં પણ છે? પંકજ, આજે વહેલી સવારથી ખેડા જિલ્લાના કઠલાલ, કપડવંજ, મૌધા, નડિયાદ સહિતના વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને માતરની અંદર પુનઃ વરસાદ શરૂ થતા ખેડૂતો તેમજ જે લોકો છે તેની ચિંતામાં વધારો થયો છે। પંકજ, વાત કરવામાં આવે તો જે પ્રકારે છેલ્લા 4 દિવસથી ન્યૂઝ 18 ગુજરાતી સતત ગ્રાઉન્ડ ઝીરો પર છે અને ગ્રાઉન્ડ ઝીરો પર જે સ્થિતિ છે તે હજુ પણ હતાશ જોવા મળે છે। સીધા દ્રશ્યો બતાવીશ પંકજ। અત્યારે હું જે જગ્યાએ પહોંચ્યો છું, આ ભલાડા ગામના સીમ વિસ્તારના ઘરો છે, ઘરોમાં પાણી છે, લોકો છે તેમને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। અહીંયા અત્યારે જવાનો મેં પ્રયત્ન પણ કર્યો હતો પાણીમાં ઉતરી, પણ એના જે લોકો છે તેમણે મને જણાવ્યું કે સાહેબ, અહીંયા આગળ મગરની એક બીક રહેલી છે, એટલે કારણ તમે ક્યાં પાણીમાં ઉતરવા પહેલા સાચું જ હું અંદર નથી જઈ શક્યો, પણ ત્યાંના જે સ્થાનિક જે રહેઠાણ કરતા લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમે જોઈ શકો છો દ્રશ્યની અંદર કે જે પ્રકારે ખેર ડૂબી જાય તેટલા પાણી અંદર ભરાયેલા છે અને તેના કારણે અત્યારે લોકોને અત્યારે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। પંકજ, બીજી વાત કરવામાં આવે તો આફત એક બાજુ વરસાદ પણ પુનઃ ચાલુ થયો છે એટલે ક્યાંક ને ક્યાંક ચિંતા પડે। તમે જોઈ શકો છો કે આ જે લોકો છે તેમને જેમના ઘરોની અંદર પોતાનું અડધું શરીર ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે અને અત્યારે આ લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કેવા પ્રકારની મુશ્કેલી પડી રહી છે તેમને। કેમેરામેન થોડાક નજીક આવે તેની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, શું નામ તમારું? કેવા પ્રકારની સ્થિતિ છે? રમેશભાઈ, કેવા પ્રકારની પરિસ્થિતિ? સાહેબ, અહીંયા કોઈ પાણીની બહુ તકલીફ છે અને પાણી બહુ ચડી ગયું છે અને સાહેબ અહીંયા કોઈ મામલેદાર સાહેબ કોઈ અમારી કોઈ તપાસ કરી નથી। અમે ગંભીર પરિસ્થિતિમાં છીએ। કાકા, કેટલા દિવસથી આવી પરિસ્થિતિમાં છો? અમે 4 દિવસથી છીએ।
બરાબર અંદર શું ઘરની અંદર કેટલું પાણી બેસી ગયું છે? ક્યારે હમણાં પાણી મારા ઘરની અંદર છે. બિલકુલ એટલે પંકજ કહી શકાય કે આ જે લોકો છે તેમને ભારે મુશ્કેલી. બીજી બાજુ દ્રશ્યો બતાવીશ, આ રોડ રસ્તાઓ છે તમામ પાણીમાં ગરકાવ છે. ખેડા જિલ્લાના 8 થી વધુ એટલે માતરની અંદર 4 જેટલા રસ્તા, ખેડાની અંદર 2 જેટલા રસ્તા, તેમજ વસો તાલુકામાં 2 જેટલા રસ્તા હજુ પણ પાણીમાં જળબંબાકાર છે. બીજી બાજુ દ્રશ્યો બતાવીશ પંકજ કે તમે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. એટલે કહી શકાય કે જે ખેતરો છે તે પણ દરિયો બની ગયા તે પરિસ્થિતિ છે. અહીંના લોકો કહી રહ્યા છે કે તંત્ર તેમની વારે નથી આવ્યું. એટલે કહી શકાય પંકજ હજુ પણ આ પાણી છે તે ઓસરવાના નામ નથી લઈ રહ્યું અને હજુ અહીંના લોકો છે તેને ભારે મુશ્કેલી વેઠવાનો વાર આવી રહ્યો છે. જી પંકજ. જી ઉમંગ, સતત અપડેટ આપની પાસેથી લેતા રહીશું. હાલ માહિતી આપવા માટે આભાર. તો આપ માતરની તસવીરો જોઈ શકો છો. અહીંયા 4 દિવસથી પાણી એટલા ભરાયેલા છે કે લોકોનું જીવન ઠપ થયું છે.